વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા પહોંચ્યાના મહી બ્રિજ ઉપરથી ગત સાંજે એક વ્યક્તિએ નદીમાં પડતું મૂક્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ ઘટના દરમિયાન પુલ પરથી પસાર થતા લોકોએ આ ઘટના જોતા વહીવટીતંત્રને આ મામલે જાણ કરવામાં આવી હતી, જેને પગલે ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી ગઈ હતી। જે બાદ બ્રિજ પરથી જંપલાવનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ગત રોજ મોડું થતાં અંધારું હોવાને લઈ આજ રોજ સવારે વ્યક્તિની શોધખોળ ફરી એકવાર હાથ ધરવામાં આવી છે। તો પોલીસ તપાસ દરમિયાન સાવલી તાલુકાના મહુડિયાપુરા ગામના આશરે 27 વર્ષીય યુવક જગદીશ પાટણવડિયાએ ગત રોજ સાંજે પુલની રેલિંગ પર ચડી મહીસાગર નદીમાં પડતું મૂક્યું હોવાનું જાણવા મળી આવ્યું છે। ત્યારે હાલ સાવલી તાલુકા પોલીસ વહીવટીતંત્ર, જિલ્લા ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા હોડી સાથે યુવકને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો આ ઘટનાને પગલે નદી કિનારે યુવકના પરિવારજન સહિત લોકોના ટોળે ઉમટી પડ્યા છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।